हैवान शिक्षकोए विद्यार्थीनीओ पर पोतानी नजर बगाड़ी है। तेमनी हैवानियतनी जे घटना सामे आवी छे तेने लई लोकोमां तो रोष छे, परंतु साथे ज नेताओए पण हवे कड़क कार्यवाहीनी मांग करी छे। भाजपना नेता श्री दर्शना देशमुख धारासभ्य तेमणे पण मांग करी छे के कड़कमां कड़क सखत पगला लेवामां आवे। तो आ साथे ज धारासभ्य शैलेष परमारे पण निवेदन आप्युं अने जवाबदारी सरकारे स्वीकारवी जोईए, कड़क पगला लेवा जोईए तेवी मांग करी छे। तो आ साथे ज રીવાબા જાડેજા તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ શરમજનક છે। આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારે માફીને લાયક છે જ નહીં। કાયદો કાયદાનું કામ કરશે। રાજ્ય સરકારે પણ એના પર કડક કાર્યવાહી થાય, કાનૂની ગાળીઓ એનો કસવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તંત્ર દ્વારા, રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે। એ રીતનો જે બનાવ બન્યો છે, બનાવને વખોડ્યો છે ને તાત્કાલિક નરાધમને સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ। એ પરિવારને, એ દીકરીઓને, પીડિતાને સત્વરે ન્યાય મળે, ફાસ્ટ ટ્રેકમાં એ દીકરીનો કેસ ચાલે અને જે કાંઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા થતી હોય એમાં સત્વરે દીકરીને ન્યાય મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને હું એશ્યોરન્સ પણ આપું છું। એણે પણ આ કૃત્ય કર્યું હોય, આવા અધમ કૃત્ય કરવા વાળા ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ।